કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ મોવાણા પીએચસી સરકારી દવાખાનાના ડોક્ટર નિકિતાબેન પટેલ દ્વારા, હોમિયોપેથી ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધા વા કોઈપણ દુખાવા તેમજ સરકારી હોસ્પિટલ કેશોદના દીપેન અટારા અને જિગ્નેશ જેઠવા દ્વારા ડાયાબિટીસ ચેકઅપ નિઃશુલ્ક રાખવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 306 જેટલા કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 21,718 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલી છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલ મેગા કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનના દાતા જસપાલસિંહ રાયજાદા, રમેશભાઈ, ભૂપેન્દ્ર જોશી, દક્ષાબેન મહેતા, ભૂમિ વણપરિયા, દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર પરિતોષ પટેલ, હેમંત ઘેરવાલા, ડોક્ટર નિકિતાબેન પટેલ, દીપેન અટારા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 325 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ અને શ્વેતા પટેલ દ્વારા તપાસીને 174 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનો અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ભૂપેન્દ્ર જોશી તથા માધાભાઈ ગોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર મુખ્ય 2 કેમ્પ જે આઈ કેમ્પ કરવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ હોય છે। આજે યોજાયેલા આ કેમ્પની અંદર લગભગ 300 ઉપરાંત દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાં 174 દર્દીઓને 3 બસ દ્વારા રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર આંખના ઓપરેશન માટે મોકલવામાં આવેલા છે। આ જે અમે કેમ્પ કરીએ છીએ એની અંદર અમને જુદા જુદા દાતાઓનો સહકાર મળતો હોય છે। આજે અમને ભોજનદાતા તરીકે યશપાલસિંહ રાયજાદા કોયલાણાવાળા એમના તરફથી પૂરેપૂરો સહકાર મળેલો હતો, અને આજે રેકોર્ડ બ્રેક 174 દર્દીઓને ઓપરેશન માટે મોકલેલા છે। અત્યાર સુધીની અંદર ઘણા બધા કેમ્પો કર્યા છે, જેની અંદર 25,000 ઉપરાંત જે દર્દીઓ છે એમને એક નવી દ્રષ્ટિ આ જલારામ મંદિર અને રણછોડદાસજી આશ્રમ અને અમારા યશપાલસિંહ જેવા જે દાતાઓ છે એમના સહકારથી આ કાર્ય અમે પૂર્ણ કરી શકીએ છીએ। દરેક આની અંદર અમને સાથ અને સહકાર આપે એવી અપેક્ષા। જય જલારામ।